ક્યાં જાઓ છો? જો તમને બધાને ગુડ મોર્નિંગ કીધું ને મારા ઘરવાળા અહીંયાથી ભાગી ગયા. ગુડ મોર્નિંગ એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સીતારામ. ઘરવાળા ભલે ભાગી ગયા, લગ્ન કર્યા છે એટલે આપણે પીછો તો કરવાનો જ છે એનો, એટલે એને ક્યાંય જવા દેવાના છે નહીં. કેમ કે એને ખબર નહોતી કે હું વિડીયો ચાલુ કરું છું, ખબર પડી એટલે ભાગી ગયા. નિલેશ તો નિલેશ, સવારમાં તમારું શું કહેવાય, આ જે ગુડ મૂડ છે એનું રાજ શું છે? તમને રોજ સવારમાં ભાખરી મળી જાય છે. હા, જો એ જ છે, બાકી બીજું કાંઈ રાજ નથી. પણ નિલેશને સવારમાં છે ને 2 ભાખરી મળી જાય ને એટલે નિલેશ ખુશ થઈ જાય. કેમ કે દિવાળીનો જો ગમે એવો નાસ્તો હોય કે પછી ગમે તેટલા નાસ્તા ઘરમાં પડ્યા હોય ને, પણ નિલેશને છે ને ભાખરી તો જોઈએ જ. પછી ભલે આખો દિવસ એને ખાવા ના મળે તો પણ ચાલે, પણ એને સવારમાં ભાખરી જોઈએ. અને સવારમાં ભાખરી ના મળે તો તમને શું થાય? તેના સાઈડ ઇફેક્ટ શું છે એ કહો તો. કયો એટલીસ્ટ જે નોર્મલ છે એ તો તમે કહી જ શકો કે તમને હેડેક થાય. હા, તો જો એવરી ડે મોર્નિંગમાં ભાખરીની ડ્યુટી મારી પાક્કી જ હોય. જો કાલે ઢોસા બનાવ્યા હતા ને તો બેટર થોડું વધારે જ થઈ ગયું હતું, તો આજે હરલીન સ્કૂલથી આવી તો મેં એને ચીઝ પેપર બનાવી દીધું. અને હજી જે બેટર છે એમાંથી આપણે બનાવી દઈશું રાત્રે ઇડલી, હે ને? તો એ યુઝ પણ થઈ જાય. તો શું તમે પણ ક્યારેય કોઈ આવી જમવાની વસ્તુ વધી હોય તો એનો રીયુઝ કરો છો? કમેન્ટમાં ચોક્કસ કહેજો. બોલિવૂડ સોંગ સાંભળી લીધા હોય તો જમી લે ને બેન. હવે કેટલા વાગ્યા ખબર છે? બોલીવુડ ને આજે પણ મને એટલી બધી ભૂખ નહીં લાગી તો મેં કીધું થોડોક ફોન જોઈ એમ બી વહેલી આવી હતી ને તો એમ, અને એમ બી હું ફોન ખોલું છું ને તો નકરું વેલેન્ટાઇન જ આવે છે. તો પછી મને થોડુંક દુઃખ થાય છે. જો આ રીલ જુઓ તમે લોકો, આજ હું જોતી હતી અને સોંગ બી સારું છે, જોજો. વેઇટ કરજો. ઓ માં આવું થાય છે મારી જોડે. તું વાયર વીટવામાં જ રહે છો એમ ને? હજી કાલે જ વીટો તમે. પ્રીશુ, જ્યાં સુધી છે ને તને તાર વેલેન્ટાઇન નહીં મળે ને ત્યાં સુધી તો વાયર જ વીટવાના છે. પછી મળે ત્યારે વાત અલગ છે કે રાઉન્ડ તને ફેરવે, બાકી ત્યાં સુધી તું છે ને વાયરને જ રાઉન્ડ કરતી રહે. મેં આવી છે ને 2-3 રીલ છે, કોઈ બાયું કપડા આમ ગોળ ગોળ ફેરવતી હોય, કોઈ આવી રીતના બીજા 2-3 વાયર ફેરવતા હોય. મેં કીધું બધાને માર જેવી જ હાલત છે, બોલો.